નમસ્કાર, જય હિન્દ મિત્રો. સ્નેહજ્યોત ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સ્નેહજ્યોત એજ્યુકેશનમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, CCE કમ્બાઇન્ડ કોમ્પિટિશન એક્ઝામ બરાબર છે મિત્રો, એ ભરતી આવી ગઈ છે. તમામ મિત્રોએ ફોર્મ ભર્યા હશે. તો મિત્રો, નવી પેટર્ન પ્રમાણે આપણે પણ હવે નવી પદ્ધતિ અનુસરવા જઈ રહ્યા છીએ. મિત્રો, એનો જે વ્યાકરણના જે ટોપિક છે એમાં રૂઢિપ્રયોગો છે, કહેવત છે. તો મિત્રો, વિડીયો ન જોવો પડે તમારે, એના માટે આપણે એક શરૂઆત કરીશું કે ભાઈ ઓડિયો લેક્ચર, બરાબર છે. ઓડિયો લેક્ચરની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને આજનો આપણો ટોપિક છે કે ભાઈ રૂઢિપ્રયોગો. તો મિત્રો, તમારે હવે સાંભળવાનું જ છે, જેથી કરીને તમે કંઈ કામ કરતા હોય તો બસ ખાલી હેન્ડ્સ ફ્રી લગાવી દેવાના અને વિડીયો ચાલુ કરીને મૂકી દેવાનો, જેથી કરીને તમારું ધ્યાન, એટલે કે તમને સાંભળવામાં બી સારું રહેશે અને યાદ રાખવામાં બી સારું રહેશે અને તમારે સ્ક્રીનની સામું એકી ટસે જોઈ રહેવું નહીં પડે. તો મિત્રો, વધારે સમય ના કરતાં આપણે ડાયરેક્ટ પોઈન્ટ પર આવી જઈએ કે રૂઢિપ્રયોગો. તો મિત્રો, પહેલો જ રૂઢિપ્રયોગ છે કે ભાઈ કાચું સોનું. તો કાચું સોનું એટલે કે રસાળ જમીન. અહીંયા રસાળ જમીનની વાત છે. કાચું સોનું એટલે કે ભાઈ રસાળ જમીન. આગળ વધીએ કે ભાઈ કડવો ઘૂંટડો હૈયામાં સમાવવો, એટલે કે ન ગમતું કાર્ય દુઃખપૂર્વક સહન કરવું. ન ગમતું કાર્ય દુઃખપૂર્વક સહન કરવું. આગળ છે કે ભાઈ કોખ લજાવવી, એટલે કે માની આબરૂ ધૂળમાં મેળવવી. કોખ લજાવવી એટલે માની આબરૂ ધૂળમાં મેળવવી. ખોડો કાઢવો. ખોડો કાઢવો એટલે મોટી હાનિ પહોંચાડવી. ખબર લેવી એટલે કે ખૂબ ઠપકો આપવો. આપણે કહીએ છીએ ને મિત્રો કે આજે એની ખબર લઈએ, તો ખબર લેવી એટલે કે ખૂબ ઠપકો આપવો. ખાસડા ખાવા એટલે કે અપમાન સહન કરવું. ખાસડા ખાવા એટલે અપમાન સહન કરવું. ખાવા ધાવવું, બરાબર છે. ખાવા ધાવવું એટલે ડર લાગે તેવું નિર્જન હોવું. ડર લાગે તેવું નિર્જન હોવું. ખાંડાની ધારે ચાલવું એટલે કે ખૂબ મુશ્કેલ રસ્તે ચાલવું. ખાંડાની ધારે ચાલવું, ખૂબ મુશ્કેલ રસ્તે ચાલવું. ખાંડ ખાવી એટલે કે મિથ્યાભિમાનમાં વ્યર્થ ફૂલાવવું. ખાંડ ખાવી, મિથ્યાભિમાનમાં વ્યર્થ ફૂલાવવું. ગળે પડવું એટલે કે સામી વ્યક્તિ પર આરોપ મૂકવો. ગળે પડવું, સામી વ્યક્તિ પર આરોપ મૂકવો. ઘોડીને પી જવું એટલે કે ન ગણકારવું. ઘોડીને પી જવું એટલે કે ન ગણકારવું. ગાંઠનો ખીચડો ખાઈને એટલે કે પોતાના ધનમાંથી ખર્ચ કરીને. ગાંઠનો ખીચડો ખાઈને એટલે કે પોતાના ધનમાંથી ખર્ચ કરીને. આગળ વધીએ કે ઘાણ કાઢવો. ઘાણ કાઢવો એટલે કે સંહાર કરવો. ઘાણ કાઢવો એટલે સંહાર કરવો. ચિત્ત ચિરાવવું એટલે કે ઊંડો આઘાત લાગવો. ચિત્ત ચિરાવવું એટલે ઊંડો આઘાત લાગવો. ચકમક ઝરવી એટલે કે ઘર્ષણ થવું. ચકમક ઝરવી એટલે ઘર્ષણ થવું. છૂટી જવું એટલે કે પોતાનાથી જવાબદારીમાંથી મુક્ત થવું. પોતાનાથી જવાબદારીમાંથી મુક્ત થવું. પછી છે કે ચોટલી બાંધીને ભણવું એટલે કે અભ્યાસમાં તલ્લીન થઈ જવું. ચોટલી બાંધીને ભણવું, અભ્યાસમાં તલ્લીન થઈ જવું. છળી મરવું. છળી મરવું એટલે કે ડરથી ચમકી જવું. છળી મરવું, ડરથી ચમકી જવું. છાપેલું કાટલું એટલે કે નામચીન હોવું. છાપેલું કાટલું એટલે કે નામચીન હોવું. જીવ ચકડોળે ચઢવો, મનમાં અનેક જાતના વિચારો પેદા થવા. જીવ ચકડોળે ચઢવો, મનમાં અનેક જાતના વિચારો પેદા થવા. જાત ઘસી નાખવી એટલે કે તનતોડ મહેનત કરવી. જાત ઘસી નાખવી એટલે કે તનતોડ મહેનત કરવી. જીવ ઊંચો હોવો એટલે કે ચિંતા થવી. જીવ ઊંચો હોવો, ચિંતા થવી. જીવ બળી જવો એટલે કે ઈર્ષાથી દુઃખી થઈ જવું. જીવ બળી જવો, ઈર્ષાથી દુઃખી થઈ જવું. ઝાડ ઉઠવી એટલે કે ગુસ્સાથી ધુઆં થઈ જવું. ઝાડ ઉઠવી,
ગુસ્સાથી ધુઆ પુઆ થઈ જવું. ટાઢા પહોરનું એટલે કે મૂળ માથા વિનાનું. ટાઢા પહોરનું એટલે કે મૂળ માથા વિનાનું. ઠઠ જામવી એટલે કે ટોળું ભેગું થવું. ઠઠ જામવી, ટોળું ભેગું થવું. ડંકો વગાડવો એટલે કે યશસ્વી કાર્ય કરવું. ડંકો વગાડવો, યશસ્વી કાર્ય કરવું. પછી છે તરંગે ચડી જવું એટલે કે વિચારે ચડી જવું. તરંગે ચડી જવું એટલે કે ભાઈ વિચારે ચડી જવું. થૂંક ઉડાડવું એટલે કે નિંદા કરવી. થૂંક ઉડાડવું, નિંદા કરવી. થૂકેલું ગળવું એટલે કે બોલેલા બોલ પાછા ખેંચી લેવા. થૂકેલું ગળવું, બોલેલા બોલ પાછા ખેંચી લેવા. દાઢીમાં હાથ ઘાલવો એટલે કે ગરજપૂર્વક મદદ માંગવી. દાઢીમાં હાથ ઘાલવો, ગરજપૂર્વક મદદ માંગવી. દૂધમાંથી પૂરા કાઢવા. દૂધમાંથી પૂરા કાઢવા એટલે કે સારી વસ્તુમાં અવગુણ શોધવા. સારી વસ્તુમાં અવગુણ શોધવા. ધાડ મારવી એટલે કે ભારે સાહસ કરવું. બરાબર છે. ધાડ મારવી એટલે કે ભારે સાહસ કરવું. પાસેરામાં પહેલી પૂણી એટલે કે શરૂઆત હોવી. પાસેરામાં પહેલી પૂણી એટલે કે શરૂઆત હોવી. પનારે પડવું એટલે કે બીજાને સહારે જીવવાની સ્થિતિ ઊભી થવી. પનારે પડવું, બીજાને સહારે જીવવાની સ્થિતિ ઊભી થવી. પીઠ દેવી, જે તે સ્થાનેથી ચાલ્યા જવું. પીઠ દેવી, જે તે સ્થાનેથી ચાલ્યા જવું. બે પાંદડે થવું એટલે કે પૈસાદાર કે માલદાર થવું. બે પાંદડે થવું, પૈસાદાર કે માલદાર થવું. રમણે ચડવું એટલે કે મસ્તીમાં આવી જવું. રમણે ચડવું એટલે કે મસ્તીમાં આવી જવું. લીલી સૂકી જોવી એટલે કે સુખ દુઃખ જોવું. લીલી સૂકી જોવી, સુખ દુઃખ જોવું. સરસંધાન કરવું, લક્ષ્યને સાધવું. સરસંધાન કરવું, લક્ષ્યને સાધવું. સોડ તાણી સૂવું એટલે કે મરી જવું. સોડ તાણી સૂવું એટલે કે મરી જવું. હાલ્લા હડિયું કરવા. હાલ્લા હડિયું કરવા, ખાવાના સાંસા પડવા. હાલ્લા હડિયું કરવા, ખાવાના સાંસા પડવા. હૈયું ખાલી કરવું એટલે કે મનનો ઉભરો ઠાલવવો. હૈયું ખાલી કરવું, મનનો ઉભરો ઠાલવવો. આંતરડી કકળવી એટલે કે દિલમાં અસહ્ય વેદના થવી, નિસાસા નાખવા. આંતરડી કકળવી એટલે કે દિલમાં અસહ્ય વેદના થવી અથવા તો નિસાસા નાખવા. એક લાકડીએ હાંકવું એટલે કે બધાને સરખા ગણીને વર્તવું. એક લાકડીએ હાંકવું, બધાને સરખા ગણીને વર્તવું. આંખે આંસુનું તોરણ બંધાઈ જવું એટલે કે એક ધારું રડ્યા જ કરવું. આંખે આંસુનું તોરણ બંધાઈ જવું એટલે કે એક ધારું રડ્યા જ કરવું. કાંડા કાપી આપવા, લેખિત કબૂલાત આપવી. કાંડા કાપી આપવા એટલે કે લેખિત કબૂલાત આપવી. કાળા પાણીએ કાઢવું. કાળા પાણીએ કાઢવું એટલે કે દેશ નિકાલની સજા થવી. કાળા પાણીએ કાઢવું એટલે કે દેશ નિકાલની સજા થવી. કીડી પર કટક. કીડી પર કટક એટલે કે નાના અને સામાન્ય કામ માટે મોટો પ્રયાસ. કીડી પર કટક એટલે કે નાના અને સામાન્ય કામ માટે મોટો પ્રયાસ. ગાંઠનું ગોપીચંદન કરવું. ગાંઠનું ગોપીચંદન કરવું એટલે કે પોતાના પૈસે પોતાને નુકસાન થવા દેવું. પોતાના પૈસે પોતાને નુકસાન થવા દેવું એટલે કે ગાંઠનું ગોપીચંદન કરવું. ઘીના ઠામમાં ઘી પડવું એટલે કે ઉચિત કે સારા વાના થવા. ઘીના ઠામમાં ઘી પડવું, ઉચિત કે સારા વાના થવા. નાક લીટી તાણવી એટલે કે અત્યંત દિનભાવે શરણે જવું. નાક લીટી તાણવી, અત્યંત દિનભાવે શરણે જવું. રેવડી દાણાદાર કરવી,
ખૂબ જ બેઆબરૂ કરવું. રેવડી દાણાદાર કરવી એટલે કે ખૂબ જ બેઆબરૂ કરવું. દાંતે મેલ આવવો, પૈસાદાર થવું. દાંતે મેલ આવવો એટલે કે પૈસાદાર થવું. નવનેજા થવા એટલે કે મહા મુશ્કેલી પડવી. નવનેજા થવા, મહા મુશ્કેલી પડવી. પેટમાં તેલ રેડાવવું, બળતરા થવી અથવા તો ઈર્ષા થવી. પેટમાં તેલ રેડાવવું, બળતરા થવી અથવા ઈર્ષા થવી. માથે ઝાડ ઉગવા, ખૂબ જ દુઃખ પડવા. માથે ઝાડ ઉગવા, ખૂબ જ દુઃખ પડવા. સાત ગણે ગાળવું. સાત ગણે ગાળવું એટલે કે સારી પેઠે બધી બાજુએથી જોવું. સાત ગણે ગાળવું એટલે કે સારી પેઠે બધી બાજુએથી જોવું. પેંગડામાં પગ ઘાલવો, ની બાબતમાં બરોબરી કરવી. પેંગડામાં પગ ઘાલવો, ની બાબતમાં બરોબરી કરવી. તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમે તમારો જે પ્રમાણે લેક્ચરને વધાવશો, તમે જેટલો એને પ્રતિસાદ આપશો એટલો અમારા ઉત્સાહમાં વધારો થશે. કોમેન્ટમાં ખાસ મિત્રો તમારે જાણ કરવી કે તમને આ લેક્ચર કેવો ગમ્યો, કેવો લાગ્યો અને શું આ સિરીઝને આગળ કન્ટિન્યુ ચાલી રાખવી કે કેમ એ તમારા મિત્રો ખાસ કોમેન્ટમાં જણાવવાનું છે, જેથી કરીને અમને બીજો જે આગળનો જે વિડીયો છે એ બનાવવાની ખબર પડે. અને ખાસ મિત્રો ફરીથી કહીશ કે કોમેન્ટમાં અવશ્ય લખવાનું છે કે જે આ નવી જે રસમ છે જે ચાલુ કરવામાં આવી છે, એક પ્રકારનું પોડકાસ્ટ કહી શકાય, તો એ તમને કેવું લાગ્યું એ તમે અવશ્ય જણાવજો મિત્રો. તો આજના લેક્ચર સાથે અસ્તુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.